હાજી કાસમ ઢોલક એમનું રમકડું છે. શ્રી મીર હાજી કાસમ, પદ્મશ્રી 2026. મને કોઈ દી બોલતા આવડ્યું નહીં, કોઈ દી ફાવ્યું નહીં કે મારી ઢોલક મારી બોલે છે, સમજ્યા? એને માણસો ઓળખે છે, એના હિસાબે હાજી રમકડું કહે છે સાહેબ. જૂનાગઢ ગુજરાતના રહેવાસી હાજી કાસમે બાળપણમાં જ પોતાની માતા ગુમાવી દીધી હતી. સંગીતમય મીર સમુદાયના તેમના પિતા વિવિધ કાર્યક્રમોમાં ઢોલક વગાડીને ગુજરાન ચલાવતા હતા. નાનો હાજી કાસમ ટૂંક સમયમાં જ ઢોલક પર તેના પિતાની નકલ કરવા લાગ્યો અને સતત વગાડી એમની જેમ નિપુણ થયો. તરુણ અવસ્થામાં તેઓ દિવસે હોટેલમાં કામ કરતા. તેઓ તેમના પિતા સાથે ભજન અને અન્ય સંગીત વગાડતા હતા. નવરાત્રી દરમિયાન તેઓ પ્રખ્યાત દિવાળીબેન સાથે એકલા વગાડતા હતા. જિંદગીએ વળાંક લીધો જ્યારે તેમણે પ્રખ્યાત લોકગાયક પ્રાણલાલ વ્યાસના પ્રોગ્રામમાં પોતાના પિતાની જગ્યાએ વગાડ્યું. કાસમ તારા કરતા આ છોકરો વધે એમ છે, તો મારો બાપો કે તમે રાખો. હાજી કાસમે પ્રાણલાલ વ્યાસ સાથે 50 વર્ષ સુધી વગાડ્યું. એમની સંગીત પ્રતિભાએ એમનો સંબંધ વધુ ગાઢ બનાવ્યો. આમ હાજી ભજન, કવ્વાલી અને ગઝલ વગાડવામાં ઉસ્તાદ બન્યા. તેમણે એક અનોખી શૈલી વિકસાવી, ઢોલકને મુખ્ય એકલ વાદ્યનું સ્થાન અપાવ્યું. દુષ્કાળ દરમિયાન ગુજરાતમાં ગાયો ખૂબ જ પીડાઈ રહી હતી. એમને ખવડાવવા માટે ઘાસચારો મળવું મુશ્કેલ થઈ ગયું હતું. હાજી કાસમે ગૌશાળા આંદોલન શરૂ કર્યું. ગાયોના ચારા માટે ભંડોળ ભેગું કરવા તેમણે લગભગ 30,000 પ્રોગ્રામ કર્યા. મારું જે પદ્મશ્રી એવોર્ડ માટે જે મને જે આપ્યું છે સાહેબ, મારું આખું મારું જીવન મારું ગજગજ થાય છે સાહેબ. જે મને આપ્યું છે તો મેં બધાને આખા દેશને સલામ કરું છું. મીર હાજી કાસમ, કલા ઢોલક.